ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? આઈ હોપ કે તમને બધાને સારું જશે. તો આજે છે સન્ડે એન્ડ મારું મોર્નિંગ થઈ ગયું છે 8 વાગે. એન્ડ હા, આજે છે રામનવમી. તો મારા તરફથી તમને બધાને રામનવમીની હાર્દિક શુભકામના. તો આજે હું ફાસ્ટ રાખવાની છું, એટલે નાસ્તો તો આપણે કરવાનો છે નહીં. તો ચાલો હવે આપણે પછી મળીએ. બ્લોગમાં બન્યા રહેજો. એન્ડ હા, હજુ સુધી મારી ચેનલ કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવા નવા બ્લોગ જોવા મળે. તો ચાલો આપણે જોઈએ છીએ આખા દિવસમાં શું કરીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. બાય બાય. હાય ફ્રેન્ડ્સ, તો આપણે બસ ફ્રેશ થઈ ગયા છીએ એન્ડ ઘરનું જે રૂટીન કામ હોય એ કરી લીધું છે. સફાઈ અભિયાન પૂરું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે શું કરીએ એ. એન્ડ હા, હમણાં મારે મેરેજ આવે છે, તો હું અત્યારે કરીશ સ્કિન કેર. તો ચાલો તમે બી જોડાયેલા રહેજો. એન્ડ હા, આગળ મેં જણાવેલું હતું બીટરૂટનું ફેશિયલ, તમે કોઈએ ટ્રાય કર્યું છે કે નહીં એ બી આ વ્લોગમાં કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે આગળ મળીએ. ફ્રેન્ડ્સ, તો મેં એક બાઉલમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ એન્ડ સેમ 1 થી 1.5 ચમચી જેટલું દહીં લીધેલું છે. હવે આપણે ચણાના લોટને દહીંની અંદર મિક્સ કરી એન્ડ એક પેસ્ટ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, તો મેં પેસ્ટ બનાવી લીધી છે એન્ડ પેસ્ટ બનાવતા મને આટલો ચણાનો લોટ વધ્યો છે. તો તમને લોકોને તમારા ફેસ ઉપર થઈ જાય એટલું બંને લેવાનું. મેં લીધું હતું 1 ચમચી લોટ અને 1 થી 1.5 ચમચી જેટલું દહીં. તો મને પેસ્ટ બની ગઈ પણ લોટ વધ્યો છે. તો ચાલો હવે આપણે આ પેસ્ટને અપ્લાય કરી લઈએ. હાય ફ્રેન્ડ્સ, તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ફેસ ઉપર અપ્લાય કરી લઈશું. મેં જો કે સાદા પાણીથી ફેસ વોશ કરી લીધું છે એન્ડ હવે હું બતાવીશ. તમે લોકો ફેસ માટેનું જે બ્રશ આવે એનાથી પણ અપ્લાય કરી શકો છો, બટ હું હાથથી જ કરીશ કેમ કે મારે થોડું મસાજ પણ કરવું છે એટલે. આવી રીતે થોડું થોડું હળવા હાથે સર્ક્યુલર મોશનમાં મસાજ કરતું જવાનું એન્ડ લગાવતું જવાનું. તો ચાલો હું તમને આખા ફેસ ઉપર લગાવી અને પછી મળું. ફ્રેન્ડ્સ, તો તમારે અત્યારે મેરેજની સિઝન ચાલે છે, તો કોને કોને નજીકના જ મેરેજ આવી રહ્યા છે. મારા સિસ્ટર ઇન લોના મેરેજ આવી રહ્યા છે. તો હું અત્યારથી બધી પ્રિપેરેશન કરું છું કેમ કે મને છે ને પાર્લરના ફેશિયલથી ને ડર લાગે છે. કેમ કે મારી સ્કિન ઉપર કંઈ બી એપ્લાય કરું ને કોસ્મેટિક તો મને પિમ્પલ્સ થાય છે, એટલા માટે. તો હું આવી રીતે નેચરલ હોમમેડ જે આપણે બનતું હોય બધી રેમેડી યુઝ કરું છું. જો આનાથી પણ ગ્લો આવે છે કેમ કે આ તો આપણા મમ્મી દાદીના ટાઈમના બધા નુસ્ખા છે. તમે લોકો આવું કંઈ કરો કે નહીં? હું ફ્રી બેઠા આવા બધા નુસ્ખા બહુ ટ્રાય કરું. આ તો મેં હવે ઓછું કરી દીધું. સ્કૂલ ટાઈમમાં જ્યારે બી ફ્રી હોય ને એટલે હું આવું બધું બહુ કરતી. પછી મમ્મી ખીજાય, આવા શું લપેડા કર્યા. તો આપણા આખા ફેસ ઉપર લગાવાઈ ગયું છે. આમાં તમે લોકો હલ્દી પણ એડ કરી શકો, પ્લસમાં કોફી પાવડર પણ એડ કરી શકો, પણ મેં ઓનલી દહીં અને ચણાનો લોટ 2 જ વસ્તુ લીધી છે. હવે આપણે આને સુકાઈ જાય ત્યાં સુધી રાખશું, પછી મળું. A few minutes later. હાય ફ્રેન્ડ્સ, તો મેં ફેસ વોશ કરી લીધું છે એન્ડ જોઈ શકો છો તમને ફેર દેખાય કે નહીં, બટ
ફેર દેખાય છે. સ્કિન થોડી ગ્લો થઈ છે એન્ડ બહુ મસ્ત સ્કિન થઈ ગઈ છે. તો ચાલો આગળ બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, આજે છે રામનવમી, તો એમના માટેની રથયાત્રા નીકળી છે. તો હું તમને બી બતાવું, તમે બી જુઓ કે અમારા ગામમાં કેવી રીતે રથયાત્રા નીકળે છે. તો પહેલાં તો સાઉન્ડ નીકળ્યું, પછી આ બધા એની પાછળ લોકો જાય છે. એન્ડ હજુ આગળ જોઈએ આગળ કઈ રીતે હોય છે. બધા માણસો જાય છે. એમાં મ્યુઝિક વાગતું હતું કેમ કે કોપીરાઇટ આવે એટલા માટે મેં ઓફ કરી દીધું છે. એન્ડ આ નેક્સ્ટ નીકળ્યું છે ટ્રેક્ટર. એની અંદર રામ, લક્ષ્મણ ને જાનકી બેઠા છે. તો તમે બી દર્શન કરી લ્યો. જોડે હનુમાન દાદા બી છે. એન્ડ એના પછી નેક્સ્ટ ત્રીજું ટ્રેક્ટર નીકળ્યું છે. એમાં જોઈએ આપણે શું છે એ. તો તમે બી જુઓ મારી જોડે. આમાં છે રામ ભગવાનનું પોસ્ટર એન્ડ નાના નાના જે ગર્લ્સ હોય છે બેઠા છે. એ લોકો બી જોવે છે એના પછીનું જે ટ્રેક્ટર કે જે હશે એ. અને એ લોકો હવે અહીંયા ઉપર જોવે છે. હું મારા ઘરના ઉપરથી શૂટ કરતી હતી, તે લોકો હાઈ કરે છે. તો મેં બી એને હાઈ કર્યું. જોકે એ લોકો મને હાઈ નહોતા કરતા, મારા મમ્મીને હાઈ કરતા હતા. એન્ડ એના પછીનું છે એમાં છે ઝૂલો રાખેલો છે. એન્ડ એમાં ભગવાનની છબી રાખેલી છે. જોઈએ આપણે કેવી છે એ. મને દેખાય એટલે હું તમને બી દર્શન કરાવું, તો તમે બી દર્શન કરી લેજો. તો જોઈ લો તમે. એમાં ભગવાનના ચરણ પાદુકાની ફ્રેમ હતી. એન્ડ એના પછીનું છે એમાં બધા સંતો મહંતો હતા. અને હવે જોઈએ કે આગળ શું આવે છે. બહુ સાચું બધું નીકળ્યું છે ટ્રેક્ટર તો. અને એના પછીનું ટ્રેક્ટરમાં બધા લેડીઝ છે જે ભગવાનના કીર્તન કરે છે. તો તમે બી જય શ્રી રામ લખી દેજો કોમેન્ટ સેક્શનમાં. તો જોઈએ છીએ આ ટ્રેક્ટરમાં શું હોય છે. તો આમાં છે પ્રસાદી, જેના પેકેટ કરેલા છે. એન્ડ રોડ ઉપર જેટલા બી મળે એમને બધાને પ્રસાદી આપે છે. તો જય શ્રી રામ. હાય ફ્રેન્ડ્સ, તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવર.